એગ્રીકલ્ચર લેબ ના વિશે માહિતી લેવા માટે આપણે અહીંયા આવેલા છે, ગોઠવાયેલા છે, બરાબર. લેબ લેબ એટલે શું? હવે એગ્રીકલ્ચરના જે તે સાધનો છે એની ઓળખ આપણે ખબર હોવી જોઈએ કે આપણે એગ્રીકલ્ચર વિશે રાખેલો છે એની અંદર કયા કયા સાધનો આવે છે, એ સાધનોનો ખેતીની અંદર આપણે ઉપયોગ કઈ રીતે કરવાનો ખબર છે કે ભાઈ આ મિની ટ્રેક્ટર અથવા તો ટ્રેલર કહી શકીએ આપણે. તો અને આ કામ શું કરે? તો આનું કામ એ છે કે ભાઈ જમીનનું ખેડાણ કરવું. શું કરવું? જમીનનું ખેડાણ કરવું, પોચી બનાવવું, ખેડવી જમીન. તો એ કામ જે આપણે કરવું હોય તે શાનાથી થાય છે? આ મિની ટ્રેલરથી, બરાબર. પછી આપણે બીજી વસ્તુ જોઈએ કે ભાઈ ધારો કે આ નળી છે, આપણે સીધી ભાષાની અંદર આપણે જોવા જઈએ તો આને આપણે નળી હોજ કહી શકીએ. ઇંગ્લિશમાં શું કહેવાય ને? હોજ. કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે પાણી લઈ જવું છે તો એ આ હોજ એટલે નળી દ્વારા આપણે લઈ જઈ શકીએ છીએ. અથવા તો બગીચાની અંદર કદાચ આપણે ફુવારા દ્વારા આપણે આપવું છે તો આ શું છે? મિની ફુવારો. શું કહેવાય ને? મિની સ્પ્રિંકલર, કે જેને આપણે અહીંયા હોજ દોડી અને આપણે બગીચાની અંદર આનાથી પાણી આપણે આપી શકીએ છીએ. તો આને શું કહેવાય? મિની સ્પ્રિંકલર, બરાબર. એવી રીતે આપણે દરેક વસ્તુને એક એક કરી અને એને ધ્યાનથી જોયું કે ભાઈ આ જે છે એ તમને અહીંયા દેખાય છે એ બધું શું છે? આને એરિગેશન સિસ્ટમ, એરિગેશન, બરાબર. એટલે એરિગેશનની અંદર તમારે યુનિટ કે એની અંદર કઈ કઈ વસ્તુનો આપણે ઉપયોગ થાય છે અથવા તો કઈ કઈ વસ્તુની આપણે જરૂરિયાત પડતી હોય છે. તો આને આપણે ટૂંકમાં શું કહી શકીએ ભાઈ? વાલ્વ. આ શું કહેવાય? વાલ્વ, બરાબર. એક પાઇપલાઇનમાંથી બીજી પાઇપલાઇનની અંદર પાણી જો કદાચ આપણે જવા દેવું હોય તો ચાલુ કરવાનું અને બંધ કરવું હોય તો આપણે આ વાલ્વ દ્વારા બંધ અને ચાલુ એ કરી શકીએ છીએ. બીજી વસ્તુ હવે આપણે જોઈએ હવે આને આપણે શું કહેવાય છે? એન્ડ કેપ. શું કહેવાય આને? એન્ડ કેપ. કે જે પાણી આપણે આગળ જતું રોકવા માટે આપણે આને એન્ડ કેપ કે પાઇપ ઉપર લગાવી અને આ પાણી આગળ જતું બંધ કરી શકીએ. તેને શું કહેવાય? એન્ડ એટલે પૂરું થવું. એન્ડ એટલે શું? પૂરું થવું. અને એ કેપ લગાવવાની હોય એને શું કહેવાય? એન્ડ કેપ. બીજી વસ્તુ તો ભાઈ આ શું છે? જોઈનર. આ શું છે? જોઈનર. તો આને બંને બાજુ આપણે કોઈ પણ પાઇપ જોઈન્ટ કરી શકીએ પ્લાસ્ટિકની, તો આને શું કહેવાય? જોઈનર, બરાબર. આના ઉપર પાઇપ ચડાઈ અને પછી આને ફિટ કરવાથી એ જોઈનરની અંદર નળી ફિટ થઈ જાય છે, બરાબર. આ પણ એક પ્રકારનું જોઈનર જ છે. શું છે? જોઈનર, બરાબર. અને આ મોટી પાઇપ હોય તો એ મોટી પાઇપનો એક જોઈનર છે. આને શું કહેવાય? એન્ડ કેપ. આ શું છે? એન્ડ કેપ આને કહી શકીએ, બરાબર. તો આ આપણે જોઈ ઇરિગેશન સિસ્ટમ. એના પછી આપણે જોઈએ ભાઈ બગીચાની અંદર આપણે શેપ આપવા માટે આપણે કાતરનો ઉપયોગ કરીએ. ચાલો, કાતર, કે જેને આપણે બગીચાની અંદર કોઈ પણ છોડ હોય તે છોડને સારું એવું કટિંગ કરી અને સારો એવો ચોકલેટ આપણે એને આપી શકીએ. બીજું કે આ કે જેને આપણે આને શું કહેવાય? શું કહેવાય? સુપડી. 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 ચલો, આપણી ભાષામાં સુપડી તમે કહો તો આ જમીનના નમૂના લેવા માટેનું સાધન છે. શું છે? જમીનના નમૂના લેવા માટેનું સાધન. તમે સુપડી કહો તો આપણે સુપડી. તો આના દ્વારા આપણે શું કરી શકીએ? જમીનના નમૂના લઈ શકીએ છીએ. બીજી વસ્તુ ભાઈ આને હેન્ડ કટર કહી શકાય. શું કહેવાય? હેન્ડ કટર. હેન્ડ એટલે હાથ અને એના અંદર હાથમાં કટર રહે એટલે આને શું કહેવાય છે? હેન્ડ કટર. અને આનો ઉપયોગ શું? ભાઈ આનો ઉપયોગ એ ભાઈ બગીચાની અંદર
છોડની મોટી મોટી ડાળીઓ હોય તો એનું કટિંગ કરવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. વધારાની ડાળ જે હોય એને કટિંગ કરવા માટેનું કામ જે છે આપણે હેન્ડ કટરથી કરી શકીએ છીએ. બીજી વસ્તુ છે કે આને શું કહી શકાય? ખુરપી કહી શકાય. શું કહેવાય? ખુરપી. તો ખુરપીનો ઉપયોગ શું છે? તો ખુરપીનો ઉપયોગ એ છે કે ભાઈ કુંડું શું કહેવાય? આપણે જે છોડ કુંડાની અંદર વાવેલું છે કુંડું, તે કુંડાની અંદર જો આપણે જમીન પોચી કરવી હોય અથવા તો નિંદામણ કાઢવું હોય તો આ ખુરપી દ્વારા આપણે નિંદામણ દૂર કરી શકીએ છીએ અને જમીન શું કરી શકીએ છીએ? પોચી કરી શકીએ છીએ. ખબર પડી? બીજું કે આ રે જે છે હોરી કટર. કઈ છે? હોરી કટરની અંદર તો ભાઈ જે બ્લેડ સીધી ધારવાળી ના હોય, ખરબચરા ધારવાળી હોય. કેવી હોય? ખરબચરા ધારવાળી. આનો ઉપયોગ પણ આપણે કોઈ પણ છોડની ડાળી હોય તેને કટિંગ કરવા માટે આનો ઉપયોગ કરી શકીએ છીએ. એવી જ રીતે બીજી એક કટર છે તો એનો ઉપયોગ પણ આપણે કોઈ પણ છોડની ડાળીનો કટિંગ કરવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી આ જે છે આનો ઉપયોગ પણ આપણે જમીન કે કુંડાની અંદરથી આપણે કોઈ પણ માટી કાઢવી હોય તો આના દ્વારા આપણે બહાર કાઢી શકીએ છીએ. બીજી વસ્તુ છે કે ભાઈ આ હથોડી છે. આ શું છે? શું છે ભાઈ? આ હથોડી. તો હથોડીનો ઉપયોગ આપણે કેટલાય ખીલી મારવા માટે, આપણે ભેજની અંદર ખીલી મારવા માટે આનો ઉપયોગ કરીએ છીએ. એવું ઘણી જગ્યાએ યંત્રો બગડ્યા હોય તે યંત્રો સુધારવા માટે પણ આપણે આનો ઉપયોગ કરીએ છીએ. આ શું છે? હથોડી. શું છે? હથોડી. બીજી વખત આ જોઈએ તો તમને દેખાતું હશે કે દંતાળી જેવું એક સાધન છે. આ શું છે? દંતાળી જેવું એક સાધન, અને પંજેટી કહી શકાય. શું કહેવાય? તો આ રે છે આનું કામ એક જ છે કે ભાઈ બગીચાની અંદરથી તમારે જો સૂકો કચરો જે છે એને ભેગો કરવો છે તો કઈ રીતે કરી શકો? તો તમે આના દ્વારા તમે સૂકો કચરો જે છે એ ભેગો કરી શકો. બરાબર? તેવી જ રીતે આને આપણે પંજેટી કહી શકીએ. શું કહી શકીએ? પંજેટી. તો આના દ્વારા પણ આપણે સૂકો કચરો જે છે એને ભેગો એક બાજુ કરવો હોય તો કરી શકીએ છીએ. બીજી બાજુ આપણે જોઈએ તો તમને અહીંયા દેખાય છે કે આ શું છે? સેફ્ટી શૂઝ. શું છે? સેફ્ટી એટલે શું? સેફ્ટી એટલે આપણી સુરક્ષા. ભાઈ આપણી સુરક્ષા માટેના જે બૂટ હોય એટલે શું કહેવાય? સેફ્ટી શૂઝ. તો આપણે કોઈ પણ ખેતી કાર્ય કરતા હોય ત્યારે આપણે આ સેફ્ટી શૂઝ પહેરવા જરૂરી છે, જેનાથી આપણને જીવજંતુઓથી આપણને રક્ષણ મળી રહે છે. અથવા તો દવાનો છંટકાવ કરતી વખતે જો આપણે સેફ્ટી શૂઝ પહેરેલા હોય તો દવાની અસર પણ આપણને ઓછી થતી હોય છે. બીજી વસ્તુ છે કે ભાઈ આ બધાને ખબર જ છે કે ભાઈ આને શું કહેવાય છે? શું કહેવાય? દાંતરડું કહેવાય. શું કહેવાય? દાંતરડું. તો આનો ઉપયોગ શું છે? તો ભાઈ આનો ઉપયોગ એ છે કે લીલું નિંદણ દૂર કરવા માટે, કોઈ પણ પાકની અંદર ઘાસ દૂર કરવા માટે આનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ, અને પશુઓને ઘાસચારો લાવવા માટે આનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? એના પછી છે કે આનો ઉપયોગ આ શું છે? તો ભાઈ કદાળી, તો ભાઈ પાવડી. તો આ એક પાવડી છે. આનું કામ શું છે? કે ભાઈ પાકની અંદર રહેલું નીંદણ દૂર કરવા માટે કામ આવે છે. બરાબર? એવી રીતે આ શું છે? તો ભાઈ દંતાળી. શું કહી શકાય આપણે? દંતાળી. આ દાંતા છે એટલે આપણે આપણી ભાષામાં એને શું કહી શકીએ છીએ? દંતાળી. તો આનો ઉપયોગ આપણે ખેતીની અંદર પાળા બાંધવા માટે અને ભૂસું ભરવા માટે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. પછી આ શું છે? સૂત્રી છે. શું કહેવાય? સૂત્રી. તો આનો ઉપયોગ શું થાય? ખબર છે? તો આનો ઉપયોગ હવે ટામેટીની અંદર સ્ટેકિંગ એટલે શું? આધાર આપવા માટેની પદ્ધતિ, જેને આપણે શું કહીએ છીએ? સ્ટેકિંગ. શું કહીએ છીએ? સ્ટેકિંગ. તો આધાર આપવા માટે સૌથી બેસ્ટ અને સારી વસ્તુ હોય તે આ શું છે? સૂત્રી. અને આધાર આપવા માટે બીજી એક વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો હોય છે જે આ શું છે ભાઈ? તાર.
કે જેને તારનો પણ આપણે ઉપયોગ આધાર આપવા માટે કરવામાં આવે છે ત્યારે અને પછી એના પછી હોર્સ પણ આવે છે ત્યારે આપણે આધાર આપી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ તો ભાઈ આ શું છે? વોટર કેન. આ શું છે? વોટર કેન, કે જેની અંદર આપણે પાણી ભરી અને નર્સરીની અંદર આ ટ્રે છે તો ટ્રેની અંદર આપણે કોઈ પણ પ્રકારનો બીજ વાવેલું હોય તેની અંદર પાણી આપવા માટે આપણે આનો ઉપયોગ કરી અને સીધે સીધું પાણી ટ્રેની અંદર આપણે આપી શકીએ છીએ. એટલે આને શું કહેવાય? વોટર કેન, કે જેની અંદર પાણી ભરી અને આપણે ટ્રેની ઉપર તેનો છંટકાવ કરી શકીએ છીએ કે જેથી કોઈ પણ પ્રકારના ટ્રેને અને બીજને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. બીજું હવે આ શું છે? તો આને આપણે તરવત કહી શકીએ. હવે આનું કામ શું છે? તો આનું કામ એ છે કે કોઈ પણ પ્રકારની મોટી ડાળીઓ હોય અથવા મોટા મોટા ઝાડ હોય તો એને ઝાડની જે ડાળીઓ છે એનું કટિંગ કરવા માટેનું આ કામ છે. બીજી વસ્તુ તો ભાઈ આપણે દેખાય છે કે આ શું છે? સુકડું. શું છે? સુકડું. તો આ સુકડું જે છે એનું કામ એ છે કે ભાઈ આ અનાજ સાફ કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. આનું કામ શું છે? અનાજ સાફ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી છે આ શું છે? કોલ્હાડી. તો ભાઈ ખેતરની અંદર ખેતર છેડા પારે કોઈ પણ જગ્યાએ કોટાવાળી કોઈ પણ વનસ્પતિ હોય ને આપણે અડચણ રૂપે હોય અથવા તો કોઈ પણ લાકડું હોય તો એને કટિંગ કરવા માટે આપણે કુલ્હાડીનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. એના પછી છે આ બાસ્કેટ. નાનું બાસ્કેટ કહી શકાય. શું કહી શકાય? નાનું બાસ્કેટ. તો ભાઈ આ બાસ્કેટ શું કામ આવે? તો બીજ. તો ભાઈ બીજ ખેતરની અંદર રોપવા માટે સામા સાથે રાખવા માટે આ બાસ્કેટનો ઉપયોગ ઘણી વખત કરતા હોય છે અથવા તો ઘણી વખત બીજના સેમ્પલ લેવા માટે પણ આપણે આ વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ શું હતું? નાનું બાસ્કેટ. બરાબર. આ શું છે? તો તગારું. શું છે? ટોકર આપણે એને કહી શકીએ. તો ભાઈ એને માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આપણે આ તગારાનો ઉપયોગ કરીએ છીએ. બીજી વસ્તુ આ જે છે તો આને શું કહેવાય ભાઈ? હેન્ડ હોઝ. શું કહેવાય? હેન્ડ હોઝ, કે જે હાથ દ્વારા આપણે એને માટી એક જગ્યાએથી બીજી જગ્યાએ નાખવી હોય તો એની અંદર આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. એના પછી છે આ તો આરે એક આપણે કોદાળીની જે વાત કરી કે ભાઈ કોદાળી જેવું આને એક નીંદર કાઢવા માટે આપણે આનો ઉપયોગ અમે કરી શકીએ છીએ. બીજી વસ્તુ કે ભાઈ હેન્ડ હોઝ. બીજું પણ આ એક શું છે? હેન્ડ હોઝ, મતલબ કે હાથ દ્વારા ચલાવવામાં આવતો પાવડો કે જેને હેન્ડ હોઝ તરીકે પણ આપણે ઓળખીએ છીએ કે જેને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માટી નાખવી છે કે કપચી નાખવી છે કે ભાઈ ખેતીનું કોઈ પણ કાર્ય છે અથવા તો બગીચાની અંદર તમારે કોઈ પાળી બનાવવી છે, બગીચાની અંદર તમારે એક જગ્યાએ બીજી જગ્યાએ માટી લઈ જવી છે તો આનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને એ બહુ સરળ રીતે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી જે આપણે ત્રિકમ. હવે આને શું કહી શકાય છે? આને ત્રિકમ કહી શકાય. શું કહેવાય? ત્રિકમ. ત્રિકમનું કામ શું છે? ત્રિકમનું કામ એ છે કે એક જગ્યાએથી માટી જો ખોદવાની હોય એક જગ્યાએથી માટી ખોદી અને આપણે ત્રિકમ દ્વારા આપણે લાવી શકીએ છીએ. એના પછી જોઈએ તો આ શું છે? આ જોઈએ તો બેટરી પંપ. શું છે? બેટરી, મતલબ કે દવાનો છંટકાવ કરવા માટેનું જે સાધન છે એને શું કહી શકાય છે? આપણે સ્પ્રે એટલે બેટરી વાળો પંપ. શું કહી શકીએ? બેટરી વાળો પંપ, જેને સ્પ્રેયર તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ શું છે? જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે આપણે બેટરી વાળા સ્પ્રેનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. બીજી વસ્તુ ભાઈ સામે તમને દેખાતી હશે 300 kgની ટ્રોલી જે છે. શું છે? 300 કિલોની ટ્રોલી જે છે કે જેની અંદર તમારે કોઈ પણ 300 કિલો સુધીનું કોઈ પણ વજનદાર ખાતર છે, બીજ છે, કોઈ પણ વસ્તુ આપણે ખેતરેથી વાડીએથી ખેતરથી આપણે લઈ જવું છે અથવા તો લાવવું છે
તો એ ટ્રોલી દ્વારા 300 કિલોની કેપેસિટી ધરાવતી ટ્રોલી આપણે હાથ દ્વારા લઈ જઈ શકીએ છીએ. એના બાજુમાં છે સીડ ક્લીનર. સીડ ક્લીનર એટલે શું? તો ભાઈ બીજ સાફ કરવાનું મશીન, જેને આપણે સીડ ક્લીનર તરીકે ઓળખીએ છીએ. બરાબર. સીડ ક્લીનર એટલે એની અંદર સારા બિયારણ, ખરાબ બિયારણ અને કચરું, આમ 3 ભાગમાં એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ આવે. એક જગ્યાએ સારું બિયારણ આવે, એક જગ્યાએ ખરાબ બિયારણ આવે અને ત્રીજી જગ્યાએ કચરું આવે. આમ 3